લાસ્ટ લેક્ચરની અંદર આપણે અરીસાનું સૂત્ર મેળવેલું હતું 1/f is equal to 1/u plus 1/v. તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે માનો કે અંતર્ગોળ અરીસો કોઈ જગ્યાએ હોય અથવા તો બહિર્ગોળ અરીસો કોઈ પણ જગ્યાએ હોય અને એની સામે આપણે વસ્તુ મૂકેલી હોય એનું પ્રતિબિંબ ક્યાં અને કેવું મળશે તે આપણે સમીકરણની મદદથી પ્રતિબિંબ અંતર મેળવી શકીએ. બરાબર. ગણતરી કરવા માટે આપણે 1/v ને સૂત્રનો કરતા કરીએ તો 1/f minus 1/u અને એના ઉપરથી v ને સૂત્રનો કરતા કરીએ તો v is equal to f into u upon u minus f. આ એક સમીકરણ આપણને સાદું રૂપ આપેલું મળેલું છે. આ સમીકરણ આપણે એટલા માટે મેળવેલું છે કે જેથી કરી અને જ્યારે પણ આપણી પાસે વસ્તુ અંતર હોય અને અરીસાની કેન્દ્ર લંબાઈ હોય અને પ્રતિબિંબ અંતર આપણે મેળવવું હોય તો ઝડપથી મેળવી શકીએ. જો કે આ સૂત્ર હોય તો આ સૂત્રનું સાદું રૂપ જ છે એટલે તમે આ સમીકરણનો ઉપયોગ કરીને પણ મેળવી શકો. પણ આ સમીકરણ આપણે એટલા માટે મેળવી દીધું છે કે ગણતરી કરવામાં થોડીક ઝડપ આપણને આવે. બરાબર. હવે આપણે અરીસા માટે બીજી એક મહત્વની વ્યાખ્યા ભણવી છે અને એનું સમીકરણ પણ મેળવવું છે મોટવણી. જો કે 10મા ધોરણની અંદર તમે મોટવણી ભણીને આવેલા છો. આપણે રેખીય મોટવણી પણ કહીએ છીએ lateral magnification. આપણે લેટરલ મેગ્નિફિકેશન કોને કહેવાય એની વ્યાખ્યા લખી અને એનું સમીકરણ પણ આપણે મેળવવું છે. સમીકરણની તારવણી કરી દેવી છે. તો મોટવણી કોને કહેવાય મેળવવા માટે પહેલા આપણે એક આકૃતિ દોરી દઈએ. આ એક અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાનું ધ્રુવ છે, મુખ્ય અક્ષ છે અને અરીસાની સામે કોઈ એક વસ્તુ મૂકેલી છે. માનો કે આ ઓબ્જેક્ટ છે. આ બી બિંદુ નામ આપી દઈએ અને આ એ બિંદુ નામ આપી દઈએ. તો એ બી ઓબ્જેક્ટ આપણે અરીસાની સામે મૂકેલો છે. બરાબર. હવે કોઈ પણ અરીસાની સામે વસ્તુ મૂકેલી હોય એનું પ્રતિબિંબ આપણે મેળવવું હોય તો ઓછામાં ઓછા 2 પ્રકાશના કિરણની જરૂર પડે. માનો કે આ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે. આપણે 2 પ્રકાશના કિરણ દોરીએ. એક પ્રકાશનું કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર રૂપે અરીસા ઉપર આપાત થાય છે. તો પરાવર્તિત કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. એક પ્રકાશનું કિરણ છે આપણે દોરી દીધું. બીજું એક પ્રકાશનું કિરણ આપણે દોરી દઈએ. એક પ્રકાશનું કિરણ છે ધ્રુવ P ઉપર. માનો કે જો I ખૂણે પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો અરીસા દ્વારા પરાવર્તિત થઈને પણ I ખૂણે જ પાછું ફરે એટલે આ ખૂણો પણ I હશે. અને જ્યારે આ બે કિરણો અહીંયાથી સંપાત થયેલા હતા આ બિંદુ આગળ પણ સંપાત થાય છે. એનો મતલબ કે આ એ બિંદુ છે એનું આપણને પ્રતિબિંબ અહીંયા મળે છે એ પ્રાઇમ. આવી રીતે તમે બીજા બધા બિંદુઓના પ્રતિબિંબ પણ મેળવી શકો. પણ અહીંયા તમે જોશો તો આ સીધી લંબ રેખા છે. આ ખૂણો 90 ડિગ્રી બને છે. તો અહીંયાથી તમે એમ લંબ દોરી દો તો આ તમને વસ્તુ એ બી નું પ્રતિબિંબ મળે અને આ બિંદુ હશે બી પ્રાઇમ. માનો કે આ વસ્તુ છે એની ઊંચાઈને આપણે h કહી દઈએ અથવા HO કહી દઈએ અને પ્રતિબિંબ છે એની ઊંચાઈને આપણે હાઇટ ઓફ ઇમેજ HI કહી દઈએ. અહીંયાથી લઈ અને ધ્રુવ P સુધીનું અંતર એટલે એ વસ્તુનું અંતર થાય. એના વસ્તુ અંતરને આપણે U વડે દર્શાવીએ છીએ. તો વસ્તુ અંતર U કહી દઈએ અને પ્રતિબિંબ અંતર છે એને આપણે
વી કહીએ છીએ, બરાબર. આ એ પ્રાઇમ બી પ્રાઇમ થી પી સુધીનું અંતર. હવે આપણે મેગ્નિફિકેશનની વ્યાખ્યા જોઈએ. મોટવણી કોને કહેવાય? તો વ્યાખ્યા કંઈક આવી છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને રેખીય મોટવણી એમ કહે. રેખીય મોટવણીને આપણે સ્મોલ એમ ની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, બરાબર. તો એમ બરાબર આપણે આવું લખી શકીએ ને, એમ ઇઝ ઇક્વલ ટુ એચ પ્રાઇમ, અથવા આપણે અહીંયા શું કીધું છે, પ્રતિબિંબની ઊંચાઈને હાઇટ ઓફ ઇમેજ એચ આઈ અને હાઇટ ઓફ ઓબ્જેક્ટ એટલે એચ ઓ, બરાબર. હવે આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ બને છે. આકૃતિની અંદર જુઓ તમે તો એક કાટકોણ ત્રિકોણ બને છે એ બી પી, એટલે કે આ મોટો એક કાટકોણ ત્રિકોણ બને છે. જેવી રીતે આપણે અરીસાનું સૂત્ર મેળવતી વખતે જે બે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરેલો હતો એ જ બે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ આપણે બીજી વાર કરવો છે. બીજું તમે અહીંયા નજર કરશો તો આ પણ એક કાટકોણ ત્રિકોણ બને છે એ પ્રાઇમ બી પ્રાઇમ પી, બરાબર. હવે આ એ બી બાજુ છે, સોરી પી બી બાજુ છે એ, અને પી બી પ્રાઇમ બાજુ છે, એ બંને એક રેખા ઉપર જ છે, બંને કાટકોણ ત્રિકોણ જ છે, બરાબર. એટલે સમરૂપ કાટકોણ ત્રિકોણ કહેવાય. અને સમરૂપ ત્રિકોણ હોય તો સમરૂપ ત્રિકોણ માટે આપણી પાસે સમરૂપતાનું સમીકરણ છે, જે આપણે ઘણા બધા લેક્ચરની અંદર ઉપયોગ કરેલો છે. તો આ ત્રિકોણ એક એ બી પી અને એ પ્રાઇમ બી પ્રાઇમ પી માટે આ બે બાજુનો ગુણોત્તર બીજી બે બાજુના ગુણોત્તર જેટલો થાય, જેનો આપણે પહેલા પણ ઉપયોગ કરેલો છે. ત્રિકોણ એબીપી અને એ પ્રાઇમ બી પ્રાઇમ પી એ સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ ત્રિકોણ છે એટલે તમે આવી રીતે લખી શકો, એ પ્રાઇમ બી પ્રાઇમ આ બાજુ એના છેદમાં આ બાજુ એ પ્રાઇમ બી પ્રાઇમ અપોન એ બી ઇઝ ઇક્વલ ટુ પી બી પ્રાઇમ અપોન પી બી, પી બી પ્રાઇમ અપોન પી બી, બરાબર. તો એ પ્રાઇમ બી પ્રાઇમ, એ પ્રાઇમ બી પ્રાઇમ એટલે આ અંતર થયું, અને એ અંતર તમે જોશો તો આપણે એ અંતરને પ્રતિબિંબની ઊંચાઈ કીધી છે, બરાબર. તો બધી કિંમત આપણે આ સમીકરણની અંદર તો મૂકશું, પણ એ પ્રાઇમ બી પ્રાઇમ બરાબર આપણે એચ આઈ અંતર લીધું છે. હવે પાછી આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. જોઈશું તો મુખ્ય અક્ષની નીચે તરફનું અંતર છે, નીચે તરફના અંતર હોય એ આપણે કેવા લેવાના છે? ઋણ. તો એ પ્રાઇમ બી પ્રાઇમ બરાબર શું લખાય? માઇનસ એચ આઈ, બરાબર. એવી જ રીતે એ બી બરાબર હાઇટ ઓફ ઓબ્જેક્ટ એચ ઓ વડે આપણે દર્શાવીએ છીએ. એ પણ તમે જોશો તો મુખ્ય અક્ષની ઉપરનું અંતર છે, મુખ્ય અક્ષની ઉપર તરફના અંતરો આપણે ધન લઈએ છીએ, એટલે આ અંતર ધન છે. પીબી પ્રાઇમ, પી બી પ્રાઇમ એટલે આ પી બી પ્રાઇમ આ અંતર થયું, બરાબર. એ આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ કહેતા હોય તો ઉગમ બિંદુની ડાબી બાજુ છે, બરાબર. ધ્રુવ પી ની ડાબી બાજુ છે, એટલે અંતર તો વી જ છે, પણ કેવું લેવું પડશે? ઋણ, બરાબર. કેમ કે ધ્રુવ પી થી ડાબી તરફનું અંતર છે. અને છેલ્લું છે પીબી, પીબી એટલે વસ્તુનું અંતર, અને વસ્તુ અંતર આપણે યુ કહીએ છીએ, પણ એ પણ કેવું હશે? માઇનસ, કેમ કે એ અંતર પણ આ ધ્રુવ પી થી ડાબી તરફ છે, બરાબર. આ બાજુની અક્ષને આપણે ઋણ એક્સ અક્ષ કહીએ છીએ ને, આ બાજુની અક્ષ છે ધન એક્સ અક્ષ છે, અને કાર્ટેશિયન પદ્ધતિનું ઉગમ બિંદુ આપણે ધ્રુવ પર લઈએ છીએ. તો એ પ્રાઇમ બી પ્રાઇમ ઇક્વલ ટુ તમે માઇનસ એચ આઈ લખી શકો, એ બી ઇઝ ઇક્વલ ટુ એચ ઓ લખી શકો, ઇક્વલ ટુ અહીંયા તમે જોશો તો પીબી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ આપણે અંતર લખેલું છે માઇનસ વી પ્રાઇમ, અને પીબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ, ઇમ્પ્લાઇઝ એચ આઈ અપોન એચ ઓ
ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી અપોન યુ થાય. આ માઇનસ કેન્સલ થઈ જશે અને આ માઇનસ ને આ તરફ લખી દીધું છે. બરાબર. અને આ એચ આઈ અપોન એચ ઓ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? મોટવણી એમ. બરાબર. તો મેગ્નિફિકેશન એમ ઇઝ ઇક્વલ ટુ એચ આઈ અપોન એચ ઓ પણ કહેવાય. અને અંતર્ગોળ અરીસા માટે એ સમીકરણ તમને મળેલું છે માઇનસ વી અપોન યુ. એટલે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરને પણ મોટવણી કહેવાય. પણ એ અંતર અહીંયા અંતર્ગોળ અરીસાના કિસ્સાની અંદર કેવું આવશે? ઋણ આવશે. બરાબર છે. આ આકૃતિનો આપણે ઉપયોગ કરીને ગણતરી કરેલી છે. તો આવી રીતે તમે મોટવણીનું સમીકરણ પણ મેળવી શકો. મોટવણી છે એ આપણને ઘણી બધી માહિતી આપે છે. માનો કે m is greater than 0 છે. m is greater than 0. મોટવણીની કિંમત ધન મળી છે. મોટવણીની કિંમત ધન મળે. માનો કે આ છે એ તમને ધન મળે. હવે આ ધન હોય તો એ ક્યારે બની શકે? તો કે HI અને HO બંને ધન હોય ત્યારે. અથવા તમે અહીંયા પણ જુઓ કે HI અને HO બંને ધન હોય ત્યારે આપણને મોટવણીની કિંમત ધન મળે. હવે HI તો ધન જ છે. સોરી, HO તો ધન જ છે એટલે કે મુખ્ય અક્ષની ઉપર તરફ જ છે. HI ધન ક્યારે બને? પ્રતિબિંબ પણ તમને મુખ્ય અક્ષની ઉપર તરફ મળે ત્યારે, અને મુખ્ય અક્ષની ઉપર તરફ જ્યારે પ્રતિબિંબ મળે ત્યારે ચત્તુ પ્રતિબિંબ મળતું હોય તો આપણે આવું કહી શકીએ કે જો મોટવણી આપણને ધન મળે, m is greater than 0 હોય તો પ્રતિબિંબ છે એ ચત્તુ મળશે. બરાબર. બીજી કે જો m is less than 0 હોય, m is less than 0 હોય તો આપણે જોયું છે. બરાબર ને કે આ HO છે એ પોઝિટિવ છે અને HI છે એ નેગેટિવ છે. એટલે HI અપોન HO ગુણોત્તર લે એટલે એ નેગેટિવ આવશે. નેગેટિવ આવે એનો સીધો મતલબ શું થાય કે પ્રતિબિંબ છે એ આપણને મુખ્ય અક્ષની નીચેની તરફ મળે. બરાબર. અને એ પ્રતિબિંબ કેવું હશે? તો કે પ્રતિબિંબ છે એ મુખ્ય અક્ષની નીચે આવતું હોય તો એ પ્રતિબિંબ આપણને ઉલટું મળતું હોય. બરાબર. ત્રીજી એક વાત જોઈ લઈએ. m is greater than 1 છે. માઇનસ પ્લસ તો આપણને ખબર પડી ગઈ. બરાબર. હવે મૂલ્યની વાત કરીએ કે જો મોટવણીનું મૂલ્ય 1 કરતા મોટું છે. 1 કરતા મોટું ક્યારે હોય? તો કે આ HO છે એના કરતા HI નું મૂલ્ય વધારે હોય ત્યારે. HI નું મૂલ્ય વધારે થાય ત્યારે વસ્તુ છે એના કરતા પ્રતિબિંબ છે એ આપણને વધારે મોટું મળે. માનો કે અહીંયા આપણને પ્રતિબિંબ મળતું હોય. બરાબર. ને આટલું મોટું પ્રતિબિંબ મળતું હોય ત્યારે મોટવણીનું મૂલ્ય છે એ કરતા મોટું થાય. તો અહીંયા તમે જોશો તો વસ્તુ કરતા પ્રતિબિંબ છે એ આપણને કેવું મળે છે? મોટું મળે છે. એટલે m is greater than 1 હોય ત્યારે આપણને પ્રતિબિંબ છે એ કેવું મળશે? વિવર્ધિત. મોટું. ઘણા વિવર્ધિત એવો શબ્દ પણ વાપરે છે. બરાબર. બીજું આપણે જોઈ લઈએ. m is less than 1 છે તો તમને ખ્યાલ આવી જાય કે m is less than 1 હોય તો એનો સીધો મતલબ થાય કે પ્રતિબિંબ છે એ આપણને કેવું મળશે? નાનું મળશે. વસ્તુ કરતા આપણને પ્રતિબિંબ નાનું મળે. HO કરતા HI ની કિંમત નાની હોય ત્યારે આપણને ગુણોત્તર છે એ પોઈન્ટમાં મળે, 0 પોઈન્ટ સમથિંગ મળે. એનો મતલબ કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા નાનું છે. ક્યારેક એવું પણ બને કે m is equal to 1 થાય અને જ્યારે m equal to 1 થાય ત્યારે આપણે એવું કહીએ કે પ્રતિબિંબ છે એ વસ્તુના પરિમાણ જેટલું જ હોય. બરાબર છે. તો મોટવણીની મદદથી આપણને આ 5 માહિતી મળે કે જો m is less than 0 હોય તો પ્રતિબિંબ આપણને ઉલટું મળે. m is greater than 0 હોય તો પ્રતિબિંબ આપણને ચત્તું મળે. m is equal to 1 હોય તો વસ્તુ અને પ્રતિબિંબ બંને એક સરખા હોય. m is less than 1 હોય તો પ્રતિબિંબ આપણને નાનું મળે અને m is greater than 1 હોય તો પ્રતિબિંબ આપણને વસ્તુ કરતા પરિમાણમાં મોટું મળે.
હવે આપણે રે ડાયાગ્રામ બનાવતા જોઈએ. જો કે રે ડાયાગ્રામ આપણે સાદા સમતલ અરીસા માટે બનાવતા જોયેલું છે. એ જ રીતે આપણે રે ડાયાગ્રામની મદદથી આપણને વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે એ મેળવવા માટે રે ડાયાગ્રામ દોરવા છે. પણ રે ડાયાગ્રામ દોરવા માટે પહેલા આપણે જરૂરી પોઈન્ટ જોઈ લઈએ. એક પોઈન્ટ મેં તમને પહેલા પણ કીધેલો છે કે કોઈ પણ વસ્તુ હોય એનું આપણે પ્રતિબિંબ મેળવવું હોય તો ઓછામાં ઓછા 2 પ્રકાશના કિરણની જરૂર પડે. ઓછામાં ઓછા 2 પ્રકાશના કિરણો જરૂરી છે. 2 કરતા ઓછા પ્રકાશના કિરણ, 1 પ્રકાશનું કિરણ હોય તો આપણે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકીએ નહીં. પછી એક અંતર્ગોળ અરીસા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જોઈએ કે માનો કે આ એક અંતર્ગોળ અરીસો છે, બરાબર, અને આ અંતર્ગોળ અરીસા માટે આ મુખ્ય અક્ષ છે. તો જો કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય તો અરીસા દ્વારા પરાવર્તિત થઈ અને એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. યાદ રાખો મિત્રો કે જો આ પોઈન્ટ્સ તમને ખબર હશે તો તમે કોઈ પણ આકૃતિ છે એ સરળતાથી દોરી શકશો. કોઈ પણ વસ્તુ હોય એનું પ્રતિબિંબ તમે સરળતાથી મેળવી શકશો. બરાબર. તો એક પોઈન્ટ આપણે જોઈ લીધો કે 2 પ્રકાશના કિરણની જરૂર પડે. બીજું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ પરાવર્તિત થઈ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. જો આ બધી વાત આપણે પેરેક્સિયલ રેઝ માટે કરીએ છીએ, મતલબ આપણે જે કંઈ ભણીએ છીએ પેરેક્સિયલ રેઝ માટે છે. એટલે તમને ખ્યાલ છે કે પેરેક્સિયલ રેઝ માટે આપતકોણ છે એ અતિ સૂક્ષ્મ હોય. જ્યારે આવું હોય ત્યારે પ્રકાશનું કિરણ છે પરાવર્તિત થઈને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. આના કરતા ઉલટું પણ સત્ય છે. માનો કે કોઈ પ્રકાશનું કિરણ છે મુખ્ય કેન્દ્ર F માંથી બહાર નીકળતું હોય તો અરીસા દ્વારા પરાવર્તિત થઈ અને એ મુખ્ય અક્ષને સમાંતર રૂપે બહાર નીકળશે. આકૃતિ આપણે તમને નાનકડી બતાવી દઉં. માનો કે અરીસાની મુખ્ય અક્ષ છે અને મુખ્ય કેન્દ્ર F છે. ઇનિશિયલી માનો કે કોઈ એક પ્રકાશનું કિરણ છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અને જો પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને અરીસા ઉપર આપાત થતું હોય તો પરાવર્તન બાદ એ મુખ્ય અક્ષને સમાંતર રૂપે પાછું ફરે. બરાબર. તો આમાં આપણે આગળ લખવું હોય તો લખી નાખીએ કે પ્રારંભમાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન બાદ મુખ્ય અક્ષને સમાંતર થશે. હજી એક આપણે જોઈ લઈએ. મુખ્ય કેન્દ્ર આપણે સેન્ટર ઓફ કર્વેચર વક્રતા કેન્દ્ર C માંથી જો કોઈ પ્રકાશનું કિરણ પસાર થતું હોય તો કેવું થશે એ અને ધ્રુવ P માટે આ 2 પોઈન્ટ આપણે મૂકી દઈએ. માનો કે આંતરગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર C છે. હવે વક્રતા કેન્દ્ર C છે એમાંથી તમે કોઈ પણ લાઈન દોરશો તો એ હંમેશા અરીસાની સપાટીને લંબ રૂપે છે. એટલે કોઈ પણ પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ હંમેશા અરીસાને લંબ રૂપે થાય અને જે માર્ગે એ આગળ વધતું હોય એ જ માર્ગે પરાવર્તન બાદ પાછું ફરે. બરાબર. તો પણ આપણે લખી દઈએ કે વક્રતા કેન્દ્રમાંથી
પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન બાદ તે જ માર્ગે પાછું ફરશે. અને છેલ્લે આપણે એક પોઈન્ટ લખી દઈએ કે માનો કે અરીસા ઉપર ધ્રુવ પી સાથે કોઈ થીટા ખૂણે પ્રકાશનું કિરણ છે આપાત થાય છે. બરાબર, માનો કે આ ખૂણો થીટા હશે તો પરાવર્તન બાદ સિમેટ્રિકલી પરાવર્તિત થશે. સિમેટ્રિકલી પરાવર્તિત થશે એનો મતલબ કે જેટલા ખૂણે પ્રકાશનું કિરણ છે પરાવર્તિત થયેલું છે, આપાત થયેલું છે, એટલા જ ખૂણેથી પ્રકાશનું કિરણ છે પરાવર્તન બાદ પાછું ફરશે. એટલે ધ્રુવ પર આપાત થતા કિરણ માટે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થશે. તમે બીજી રીતે પણ લખી શકો કે સિમેટ્રિકલી પાછું ફરે છે એટલે જેટલા ખૂણે આપાત થયેલું હોય એટલા જ ખૂણે પ્રકાશનું કિરણ છે પરાવર્તિત થઈને પાછું ફરશે. તો હવે આપણે અંતર્ગોળ અરીસા માટે અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકેલી હોય તો એના પ્રતિબિંબ ક્યાં અને કેવા મળશે એના વિશે આપણે આકૃતિ દોરવી છે. બરાબર, રે ડાયાગ્રામ દોરવા છે. પણ રે ડાયાગ્રામ માટે આપણે જરૂરી પોઈન્ટ્સ પહેલા લખી દીધા છે. જો આટલા પોઈન્ટ્સ તમને યાદ હોય તો તમે કોઈ પણ માનો કે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકેલી હોય અંતર્ગોળ અરીસા માટે તો સરળતાથી પ્રતિબિંબ ક્યાં અને કેવું મળશે એ મેળવી શકો. હવે આપણે જે આકૃતિ દોરવા જઈ રહ્યા છીએ એ બધી ખૂબ જ જરૂરી એવી આકૃતિ છે. બરાબર, અને એમાં જે કઈ પોઈન્ટ્સ આપણે લખીએ છીએ એ પણ તમારે હંમેશા યાદ રાખવાના છે. હવે જે આપણે આકૃતિ દોરીએ છીએ એ બધી જ આકૃતિ તમારે પ્રેક્ટિકલની અંદર પણ જરૂરી છે, કેમ કે આ યુનિટની અંદરથી ઘણા બધા પ્રેક્ટિકલ છે તમારા સિલેબસની અંદર. બરાબર, અને હવે ગુજરાત બોર્ડ દ્વારા આ પ્રેક્ટિકલની એક્ઝામ લેવાય છે તો પછી એક્ઝામની અંદર હેતુમાં પણ આવું લખેલું હોય છે કે પ્રેક્ટિકલ તો કરવાનો જ છે, સાથે સાથે તમને કોઈ પણ 2-3 આકૃતિઓ દોરવા માટેનું કીધેલું હોય છે અને એના અલગથી માર્ક્સ હોય છે. બરાબર, તો આકૃતિઓ આપણે પહેલા દોરી લઈએ, દોરતા શીખી લઈએ. પહેલી આપણે આકૃતિ દોરીએ અંતર્ગોળ અરીસા માટે. ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે વસ્તુ હોય ત્યારે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે જ્યારે કોઈ વસ્તુ હોય ત્યારે આપણને એનું પ્રતિબિંબ કેવું મળશે એના માટે આપણે રે ડાયાગ્રામ દોરવો છે. તો માનો કે આ કોઈ એક અંતર્ગોળ અરીસો છે. શરૂઆતમાં આપણે બધી જ આકૃતિ છે અંતર્ગોળ અરીસા માટે દોરશું, પછી એક આકૃતિ છે આપણે બહિર્ગોળ અરીસા માટે દોરશું. તો આ અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી છે અને આ અરીસાની મુખ્ય અક્ષ છે. એનું ધ્રુવ પી છે અને માનો કે આ મુખ્ય કેન્દ્ર એફ અને પી ની વચ્ચે માનો કે કોઈ એક વસ્તુ છે. વસ્તુ એફ અને પી ની વચ્ચે છે. અહીંયા આપણે કોઈ એક વસ્તુ દોરી દઈએ અને બી નામ આપી દઈએ અને એ નામ આપી દઈએ. એ બે વસ્તુ છે. હવે આ વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણે દોરવું હોય તો જો આ બધા પોઈન્ટ્સ તમે જોતા જાઓ ઓછામાં ઓછા 2 પ્રકાશના કિરણની જરૂર પડે. પહેલું છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ છે એ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. હવે આગળના ભાગની અંદર છે એટલે આપણે એ દોરવું હોય તો દોરી શકીએ. એ પણ દોરી લઈએ. માનો કે એક પ્રકાશનું કિરણ છે આવી રીતે સમાંતર રૂપે અરીસા ઉપર આપાત થાય.
તો પરાવર્તન બાદ એ મુખ્ય કેન્દ્ર એફ માંથી પાછું ફરશે, બરાબર. મુખ્ય અક્ષની સમાંતર આપાત કરેલું કિરણ એફ માંથી પાછું ફરે. અને બીજો એક પોઈન્ટ તમે જુઓ તો થીટા ખૂણે જ્યારે ધ્રુવ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે થીટા ખૂણે પરાવર્તિત થઈ અને પાછું ફરે. તો બીજું એક પ્રકાશનું કિરણ આપણે જોઈએ. માનો કે આવી રીતે આ કોઈ પ્રકાશનું કિરણ છે ધ્રુવ ઉપર આપાત થાય છે, તો આ જેટલો ખૂણો છે એટલા જ ખૂણે એ પ્રકાશનું કિરણ છે પરાવર્તન બાદ પાછું ફરશે. આ પરાવર્તિત કિરણ આપણે દોરી દીધું. હવે તમે જોશો તો તમને માલુમ પડશે કે આ પાછળના ભાગની અંદર છે આ પ્રકાશના કિરણ છે કોઈ દિવસ સંપાત થવાના નથી. હવે જો આ બેના પ્રકાશના કિરણ પાછળના ભાગમાં આગળના ભાગની અંદર સંપાત ન થાય તો આ બાજુ તમને કોઈ દિવસ આ વસ્તુ છે એનું પ્રતિબિંબ મળવાનું છે નહીં. તો હવે આપણે આવું સમજી શકીએ કે આ વસ્તુ છે એનો આપણને વાસ્તવિક પ્રતિબિંબ તો મળશે નહીં, પણ આ પરાવર્તિત પ્રકાશના કિરણ છે એને અરીસાના પાછળના ભાગની અંદર જો આપણે લંબાવીએ તો કોઈ એકાદ બિંદુ આગળ સંપાત થતા હશે. તો આ બાજુ આપણે આ પ્રકાશના કિરણને લંબાવીએ અને આ એક પ્રકાશના કિરણને લંબાવી દઈએ તો આ બિંદુ આગળ બંને પ્રકાશના કિરણ છે એ સંપાત થાય છે. એટલે આ બિંદુ આગળથી અપકેન્દ્રિત થઈને પાછા ફરતા હશે. તો એ બિંદુ આગળના પ્રકાશના કિરણ છે એનું આ બિંદુ આગળ સંપાતીકરણ થયું છે, એટલે એ બિંદુ છે એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળશે એ પ્રાઇમ, બરાબર. એવી રીતે તમે ઘણા બધા પ્રકાશના કિરણ બધા જ પ્રકાશના કિરણ દોરી અને આખી વસ્તુની આકૃતિ મેળવી શકો. અને અહીંયા સીધી રેખા છે, લંબ છે, તો આપણે પણ અહીંયાથી એક લંબ દોરી દઈએ તો આપણને વસ્તુનું પ્રતિબિંબ મળી જશે. તો આ આપણને વસ્તુ AB નું પ્રતિબિંબ A પ્રાઇમ B પ્રાઇમ મળી ગયું છે, બરાબર. તો આવી રીતે આપણે રે ડાયાગ્રામ દોરવાના છે. હવે આપણને આ જે પ્રતિબિંબ મળેલું છે એ છે કેવું, તો મુખ્ય અક્ષની ઉપર તરફ જ છે અને તમે જુઓ તો અહીંયા વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને છતું મળે છે, એટલે એક છતું પ્રતિબિંબ મળે છે. બીજું કે પ્રકાશના કિરણ છે એક્ચ્યુઅલમાં આ બિંદુ આગળ સંપાત થતા નથી, પણ પાછળના ભાગની અંદર લંબાવવાથી પ્રકાશના કિરણ છે સંપાત થાય છે. એટલે આપણને જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક પ્રતિબિંબ નથી પણ આભાસી પ્રતિબિંબ છે, બરાબર. આ બિંદુ આગળ વસ્તુનું પ્રતિબિંબ હશે એવો આપણને આભાસ થાય, એટલે પ્રતિબિંબ આપણને આભાસી મળે છે. છતું મળે છે, આભાસી મળે છે. વસ્તુ છે એના કરતા આપણને પ્રતિબિંબ હંમેશા મોટું મળશે, બરાબર. એનલાર્જ ઇમેજ મળશે. આભાસી, છતું અને મોટું પ્રતિબિંબ મળશે. કઈ બાજુ મળશે? તો અરીસાની પાછળની બાજુ મળશે. તો એ પણ આપણે લખી દઈએ કે અરીસાની પાછળની બાજુ. તો આપણે બધા જ કિસ્સા માટે આવી રીતે રે ડાયાગ્રામ દોરવા છે અને પ્રતિબિંબ મેળવવા છે અને કેવા પ્રતિબિંબ મળે છે એ પણ આપણે લખવાનું છે. એફ અને પી વચ્ચે આપણે જોઈ લીધું. બીજું આપણે જોઈએ વસ્તુ મુખ્ય કેન્દ્ર એફ પર હોય ત્યારે, મુખ્ય કેન્દ્ર એફ ઉપર વસ્તુ મૂકેલી હોય ત્યારે આપણને એનું પ્રતિબિંબ કેવું મળશે. એક અંતર્ગોળ અરીસો દોરી દઈએ. અને આ મુખ્ય અક્ષ છે. ધ્રુવ પી કહી દઈએ અને મુખ્ય કેન્દ્ર એફ છે એમ કહી દઈએ. વસ્તુ છે એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર આપણે મૂકી છે. એ બી, માનો કે આ એ બી વસ્તુ છે. પ્રતિબિંબ મેળવવા માટે એક પ્રકાશનું કિરણ છે આપણે
મુખ્ય અક્ષને સમાંતર રૂપે અરીસા ઉપર આપાત કરીએ તો પરાવર્તન બાદ પરાવર્તિત કિરણ છે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. એવી જ રીતે એક પ્રકાશનું કિરણ છે ધ્રુવ P ઉપર આપાત કરીએ તો એ પણ પરાવર્તન બાદ જેટલા ખૂણે આપાત થયેલું હોય એટલા જ ખૂણે પ્રકાશનું કિરણ છે પરાવર્તિત થશે. જો તમે સ્કેલનો ઉપયોગ કરીને વ્યવસ્થિત આકૃતિ દોરશો તો બંને પરાવર્તિત કિરણ છે એકબીજાને સમાંતર દેખાશે. એટલે હવે તમે જુઓ તો અહીંયા બંને પ્રકાશના કિરણ છે સમાંતર છે, એટલે પાછળના ભાગની અંદર તમે જો આ પ્રકાશના કિરણને લંબાવો તો અનંત અંતરે સંપાત થાય એમ પણ તમે કહી શકો, અથવા એમ પણ કહી શકો કે સંપાત થતા નથી. આગળના ભાગની અંદર આપણે આને લંબાવીએ તો પણ અનંત અંતરે આ પ્રકાશનું કિરણ છે સંપાત થાય એવું આપણે કહી શકીએ. એનો મતલબ કે અહીંયા આપણને જે વસ્તુ છે એનું પ્રતિબિંબ મળશે એ કેવું મળશે એના વિશે આપણે કંઈ પણ કહી શકીએ નહીં. કેમ કે માનો કે આ મુખ્ય કેન્દ્ર F ઉપરની વસ્તુ છે F થી જરાક આગળની બાજુ હશે, સહેજ માનો કે આ તરફ હશે તો વસ્તુનું પ્રતિબિંબ આપણને પાછળના ભાગની અંદર મળશે. બરાબર. હજી આપણે C અને F વાળી આકૃતિ દોરશું એટલે તમને ખ્યાલ આવશે કે F થી માનો કે વસ્તુ આ તરફ હશે તો પાછું પ્રતિબિંબ આપણને આ બાજુ મળશે. એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર F ઉપર જ્યારે વસ્તુ હોય ત્યારે પ્રકાશનું પ્રતિબિંબ આપણને માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ વચ્ચે, માઇનસ ઇન્ફાઇનાઇટ પણ હોઈ શકે, પ્લસ ઇન્ફાઇનાઇટ અંતરે પણ હોઈ શકે. આ બાજુના આપણે માઇનસ ઇન્ફાઇનાઇટ કહી દઈએ અને આ બાજુના અંતરને આપણે પ્લસ ઇન્ફાઇનાઇટ કહી દઈએ. આ પ્લસ ઇન્ફાઇનાઇટ છે અને આ માઇનસ ઇન્ફાઇનાઇટ છે. તો માઇનસ ઇન્ફાઇનાઇટ સાઈડ પણ આપણને મળે અને પ્લસ ઇન્ફાઇનાઇટ સાઈડ પણ મળે, પણ અનંત અંતર. એટલે આપણે એવું કહી શકીએ કે આપણે પ્રતિબિંબ વિશે કશું કહી શકીએ નહીં. બરાબર. અથવા તમે એમ પણ કહી શકો કે પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળશે. પછી માઇનસ કે પ્લસ બંને સાઈડ મળે છે. અને તમે જોશો તો આ પ્રકાશના કિરણ જેને આગળની તરફ લંબાવો તો અનંત અંતરે તો હંમેશા મુખ્ય અક્ષથી ઘણા બધા દૂર હશે, એટલે વસ્તુનું પ્રતિબિંબ છે એ ખૂબ જ મોટું મળશે. એવું તો આપણે કહી શકીએ કે પ્રતિબિંબ છે એ કેવું હશે? ખૂબ જ મોટું હશે. Very large image. But we cannot see that image because when the light rays are parallel, they may intersect each other or they may not intersect each other at infinite distance. So here we had drawn another ray diagram where object is placed at focus, then we cannot predict the image. ફોકસ ઉપર જ્યારે વસ્તુ મૂકેલી હોય ત્યારે આપણે પ્રતિબિંબો વિશે કોઈ પણ અનુમાન લગાવી શકીએ નહીં. કોઈ પણ સાઈડ માઇનસ ઇન્ફાઇનાઇટ કે પ્લસ ઇન્ફાઇનાઇટ સાઈડ ખૂબ જ મોટું આપણને પ્રતિબિંબ મળે. તો જો આ તરફ હતું હોય બરાબર તો તમને ખ્યાલ છે કે વસ્તુનું પ્રતિબિંબ છે એ આપણને આભાસી મળે, પણ આ બધું જો મળતું હોય તો એ પાછું વસ્તુનું પ્રતિબિંબ આપણને કેવું મળે? વાસ્તવિક. કેમ કે આ તરફ એક્ચ્યુઅલમાં આ પ્રકાશના કિરણ છે એ સંપાત થતા હોય, જ્યારે આ બધું એક્ચ્યુઅલમાં કોઈ દિવસ પ્રકાશના કિરણ છે સંપાત થતા નથી. બરાબર. તો મુખ્ય કેન્દ્ર F ઉપર વસ્તુ હોય ત્યારે આપણને આવી રીતે પ્રતિબિંબ મળે. હજી એક આપણે જોઈ લઈએ. જો વસ્તુ C અને F ની વચ્ચે હોય, C અને F ની વચ્ચે હોય ત્યારે આપણને કેવું પ્રતિબિંબ મળશે? માનો કે આ એક અંતર્ગોળ અરીસો છે. અને આ મુખ્ય અક્ષ F ને અહીંયા આપણે કહી દઈએ C અને આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. તો એક પ્રકાશનું કિરણ છે માનો કે વસ્તુ છે એ અહીંયા છે, C અને F ની વચ્ચે છે. B એક પ્રકાશનું કિરણ છે આપણે મુખ્ય અક્ષને
समांतर रूपे अरीसा पर आघात करिए तो परावर्तन बाद मुख्य केंद्र एफ मांथी पसार थशे। परावर्तित किरण थी। बीजू एक प्रकाशનું किरण છે ध्रुव P ઉપર આપાત કરીએ તો પરાવર્તિત કિરણ છે આવી રીતે થાય। સ્કેલ નો યુઝ તમે કરશો તો તમે વ્યવસ્થિત ફિગર ડ્રો કરી શકશો। તો અહીંયા આપણને વસ્તુનું પ્રતિબિંબ મળશે। હવે આ બિંદુ એ છે તો બંને પરાવર્તિત પ્રકાશના કિરણથી અહીંયા સંપાત થાય છે એટલે આપણને અહીંયા A પ્રાઇમ પ્રતિબિંબ મળશે અને સીધી લાઈન દોરી દઈએ એટલે આ B પ્રાઇમ। તો આવું આપણને વસ્તુનું પ્રતિબિંબ મળે છે। તો ક્યાં અને કેવું પ્રતિબિંબ મળે છે? અરીસાની સામે મળે છે, સામેના ભાગની અંદર જ મળે છે ને। બંને પ્રકાશના કિરણ જે પરાવર્તિત પ્રકાશના કિરણ છે વાસ્તવમાં આ બિંદુ આગળ સંપાત થાય છે કે અહીંયા આપણને જે પ્રતિબિંબ મળે છે એ કેવું મળે છે? વાસ્તવિક પ્રતિબિંબ મળે છે। મુખ્ય અક્ષની નીચે તરફ અને ઉલટું પ્રતિબિંબ છે। કેવું પ્રતિબિંબ છે? ઉલટું। વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે અને પ્રતિબિંબ છે આપણને કેવું મળે છે? મોટું પ્રતિબિંબ મળે છે। એનલાર્જ ઇમેજ આપણને મળે છે। હજી એક આપણે જોઈ લઈએ। C અને F ની વચ્ચે હોય તો જો તમે વ્યવસ્થિત આકૃતિ દોરેલી હોય તો તમને આવું માલુમ પડશે કે C થી દૂર તમને પ્રતિબિંબ મળશે અને વ્યવસ્થિત તમારે લખવું હોય તો આવી રીતે લખી શકો માઇનસ ઇન્ફાઇનાઇટ થી C ની વચ્ચે કોઈ પણ જગ્યાએ વસ્તુ હશે અહીંયા C અને F ની વચ્ચે તો આપણને પ્રતિબિંબ છે એ હંમેશા C થી દૂર મળશે। માઇનસ ઇન્ફાઇનાઇટ થી C વચ્ચે કંઈક આ તરફ પ્રતિબિંબ આપણને મળશે। બરાબર? સ્પેસિફિક વર્ડ આપણે લખી દીધા છે। તો તમે વ્યવસ્થિત આકૃતિ સ્કેલ ને બધા મેઝરમેન્ટ લઈને કરતા હોય તો તમને આવી રીતે વ્યવસ્થિત ફિગર મળશે। ચોથું, C અને માઇનસ ઇન્ફાઇનાઇટ ની વચ્ચે એટલે આપણે આવું કહી દઈએ કે C થી માઇનસ ઇન્ફાઇનાઇટ ની વચ્ચે એટલે કે C થી दूर वस्तु होय। वस्तु C थी दूर होय तो आपने प्रतिबिंब केवुं मळशे? तो पाछो एक अंतर्गोल अरीसो दोरी दઈએ। मुख्य अक्ष छे, मुख्य केंद्र F, वक्रता केंद्र C कई छे एना माइनस इनफाइनाइट डिस्टन्स छे। मानो के अहींया वस्तु छे तो एक प्रकाशનું કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર રૂપે આપાત કરીએ તો પરાવર્તન બાદ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે। તો અત્યાર સુધીની આપણે જે કાંઈ આકૃતિ દોરી એમાં આપણે પ્રકાશનું કિરણ છે મુખ્ય કેન્દ્ર અરીસા માટેનું વક્રતા કેન્દ્ર C છે એમાંથી પસાર થાય એવું કોઈ પણ પ્રકાશનું કિરણ દોરી શકતા નહોતા। પણ હવે આપણે વક્રતા કેન્દ્ર C માંથી પણ એક પ્રકાશનું કિરણ પસાર કરી શકીએ। તો જોઈએ તો એક પ્રકાશનું કિરણ છે C માંથી પસાર થાય। હવે અહીંયા તમને એવું લાગે કે આ ભાગ છે એ અરીસાની બહાર જતો રહ્યો પણ માનો કે આપણે આ ભાગ છે એને આવી રીતે આમ લંબાવી દઈએ તો એ હંમેશા
અહીંયાથી જે પ્રકાશનું કિરણ આપાત થશે એ અરીસાને લંબ રૂપે જશે, એટલે પરાવર્તન બાદ એ જ માર્ગે પાછું ફરશે. એટલે એવું જરૂરી નથી કે તમે પ્રકાશનું કિરણ દોરો એ હંમેશા અરીસા ઉપર આવી જાય, પણ ટર્મિનોલોજી તમારી સાચી હોવી જોઈએ. માનો કે સી માંથી પ્રકાશનું કિરણ જે તમે પસાર કરેલું છે, અરીસો અહીંયા તમને એવું લાગે કે નાનો થઈ ગયો છે, પૂરો થઈ ગયો છે, પણ ભાગની અંદર, પાછળના ભાગની અંદર તમે આ તરફ લંબાવી શકો, તમે આ તરફ પણ લંબાવી શકો, કેમ કે આપણે અરીસો ગોળામાંથી કાપીને બનાવેલો છે ને, તો એ ગોળો તમે બધી બાજુ આગળ દર્શાવી શકો. તો પરાવર્તન બાદ પ્રકાશનું કિરણ છે એ જ માર્ગે પાછું ફરે. તો અહીંયા તમે પ્રતિબિંબ આવી રીતે મેળવી શકો. આપણને અહીંયા પ્રતિબિંબ મળ્યું છે, આ બિંદુ એ પ્રાઇમ અને આ બિંદુ બી પ્રાઇમ છે. અચ્છા, તમે હજી એક પ્રકાશનું કિરણ પણ દોરી શકો કે ધ્રુવ પી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય તો એ પરાવર્તન બાદ પણ આ જ બિંદુમાંથી પસાર થાય. જેટલા ખૂણે આપાત કરેલું હોય એટલા જ ખૂણે પ્રકાશનું કિરણ છે પરાવર્તિત થાય. તો અહીંયા ત્રણ પ્રકાશના કિરણ છે, આ બિંદુ આગળ સંપાત થાય છે. બરાબર, તો એ બી વસ્તુ છે, એનું આપણને અહીંયા આવું પ્રતિબિંબ મળે છે. તો પ્રતિબિંબ આપણને હંમેશા સી અને એફ ની વચ્ચે મળશે. અરીસાની હંમેશા સામેની બાજુ મળશે. વાસ્તવની અંદર બધા જ પ્રકાશના કિરણ છે આ બિંદુ આગળ સંપાત થાય છે, એટલે પ્રતિબિંબ છે એ આપણને વાસ્તવિક મળશે. બરાબર, તો બધી જ વસ્તુ લખી દઈએ. અરીસાની સામે વાસ્તવિક પ્રતિબિંબ મળશે. હંમેશા પ્રતિબિંબ છે આપણને કેવું મળશે? ઉલટું પ્રતિબિંબ મળશે. અને વસ્તુ કરતા હંમેશા પ્રતિબિંબ છે એ આપણને કેવું મળશે? નાનું પ્રતિબિંબ મળશે. સામેની બાજુ તો મળે છે, પણ if you want to become more specific that you can say that the image will be formed between C and F. C અને F ની વચ્ચે પ્રતિબિંબ આપણને મળશે. C અને F ની વચ્ચે આપણને પ્રતિબિંબ મળશે. Image will be diminished and here we have inverted image. તો C અને F એ C થી દૂર, તો પ્રતિબિંબ આપણને C અને F પર મળેલું આપણે જોઈ લીધું. હજી એક જોઈ લઈએ. જો વસ્તુ C પર હોય, વસ્તુ C ઉપર હોય તો આપણને એનું પ્રતિબિંબ કેવું મળશે? અરીસાની મુખ્ય અક્ષ છે, માઇનસ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ C અને F. વસ્તુ છે એ C ઉપર છે, મુખ્ય સોરી ધ્રુવ P. C ઉપર આપણે એવી વસ્તુ મૂકી છે. તો એક પ્રકાશનું કિરણ છે એ મુખ્ય અક્ષનું સમાંતર આપાત કરીએ. પરાવર્તન બાદ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. એક છે આપણે ધ્રુવ P ઉપર પ્રકાશનું કિરણ આપાત કરી દઈએ. પરાવર્તન બાદ જેટલા ખૂણે આપાત કરેલું હોય એટલા જ ખૂણે પરાવર્તિત થશે. સ્કેલનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરશો તો તમને એવું માલુમ પડશે કે આ બંને પ્રકાશના કિરણ છે એ એક્ઝેક્ટ C ઉપર જ સંપાત થયેલા છે. એટલે અહીંયા આપણને A પ્રાઇમ બિંદુ મળશે અને અહીંયા આપણને B પ્રાઇમ બિંદુ મળશે. બરાબર, તો અહીંયા આપણને, અને એ પણ તમે જોઈ શકો કે અહીંયા બે એક સરખા ત્રિકોણ બનશે. એક ત્રિકોણ ABP અને A પ્રાઇમ B પ્રાઇમ P બંને આઇસોસેલસ ટ્રાયેંગલ બનશે.
અને ઇક્વલ ટ્રાયેંગલ બનશે. એટલે આ બાજુ કેમ કે બંને કાટકોણ ત્રિકોણ છે અને બંનેની એક બાજુ છે એક સરખી છે. હવે જો એક બાજુ સરખી હોય તો બીજી બે બાજુ પણ સરખી જ થશે. એટલે આ કર્ણ પણ બેના સરખા થાય તો આ બે બાજુ પણ એક સરખી થાય. તો રેશિયો આ બે સાઈડ નો છે 1 થાય. બે સાઈડ નો ગુણોત્તર 1 થશે. એટલે આ AB છે તો આ એકમ B પ્રાઇમ પણ AB જેટલું થશે. એટલે અહીંયા આપણને જે પ્રતિબિંબ મળે છે એ અરીસાની સામેની બાજુ મળે છે. C ઉપર વસ્તુ છે તો પ્રતિબિંબ આપણને C પર જ મળે છે. બંને પ્રકાશના કિરણથી વાસ્તવમાં આ બિંદુ આગળ સંપાત થાય છે એટલે પ્રતિબિંબ આપણને વાસ્તવિક મળે છે અને વસ્તુ કરતા આપણને પ્રતિબિંબ ઉલટું મળે છે. તો કેવું પ્રતિબિંબ મળે છે એ આપણે લખી દઈએ. અરીસાની સામેની બાજુ બરાબર વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. C પર પ્રતિબિંબ મળે છે. આપણે મોર સ્પેસિફિક કહી દઈએ. C પર પ્રતિબિંબ મળે છે, ઉલટું પ્રતિબિંબ મળે છે અને વસ્તુના પરિમાણ જેટલું જ છે. તો પ્રતિબિંબ આપણને આવી રીતે મળે. તો અહીંયા આપણે 5 આકૃતિઓ અંતર્ગોળ અરીસા માટે જોઈ છે. એક આપણે સ્પેશિયલ આકૃતિ બહિર્ગોળ અરીસા માટે દોરી દઈએ કે બહિર્ગોળ અરીસાની સામે જો આપણે વાસ્તવિક વસ્તુ મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ આપણને કેવું મળે. બહિર્ગોળ અરીસાની સામે તો આ બહિર્ગોળ અરીસો છે. વાસ્તવિક વસ્તુ જે તમે પાછળના ભાગની અંદર તો મૂકી શકો નહીં બરાબર. તો બહિર્ગોળ અરીસાની આ મુખ્ય અક્ષ છે. -ઇન્ફાઇનાઇટ થી લઈને P સુધીના અંતરમાં તમે ગમે ત્યાં આ બાજુ તરફ વસ્તુ મૂકી શકો. કેમ કે બહિર્ગોળ અરીસા માટે બધા જ અંતર છે એ ધ્રુવ P થી પાછળની બાજુ હોય બરાબર ને. મુખ્ય કેન્દ્ર F આ બાજુ હશે, પછી વક્રતા કેન્દ્ર C પણ આ બાજુ હશે, પોઝિટિવ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ. તો બહિર્ગોળ અરીસા માટે -ઇન્ફાઇનાઇટ થી P સુધીમાં તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકશો તો પ્રતિબિંબ આપણને હંમેશા આભાસી મળશે અને હંમેશા આ P અને F ની વચ્ચે જ મળશે. આપણે દોરી દઈએ આકૃતિ. માનો કે આપણે એક વસ્તુ છે એ અહીંયા મૂકી છે. B A એ બી વસ્તુ આપણે અહીંયા મૂકી દઈએ. સમાંતર રૂપે આપણે એક પ્રકાશનું કિરણ છે એ દિશા ઉપર આપાત કરીએ. તો પરાવર્તન બાદ પ્રકાશનું કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. હવે મુખ્ય કેન્દ્ર F છે એ પાછળની બાજુ છે એટલે તમારે આવી રીતે ડોટેડ લાઈન દર્શાવવી પડશે. મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પરાવર્તિત કિરણ. તો આવી રીતે પરાવર્તિત કિરણ છે આ તરફ પાછું ફરે. બીજું એક પ્રકાશનું કિરણ છે આપણે અરીસાના ધ્રુવ P ઉપર આપાત કરીએ. ધ્રુવ P ઉપર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન બાદ આ તરફ આવે. તો હવે તમે જોશો તો આવી રીતે બે પ્રકાશનું કિરણ છે. પરાવર્તિત કિરણ છે કોઈ દિવસ આ બાજુ સંપાત થવાના નથી. પરાવર્તિત કિરણને પાછળના ભાગની અંદર લંબાવો એટલે આ એક પ્રકાશનું કિરણ આ તો F માંથી પસાર થાય છે. P માંથી પસાર થતું પ્રકાશનું કિરણ છે એને પાછળના ભાગની અંદર આવી રીતે લંબાવો તો અહીંયા કોઈ બિંદુ આગળ સંપાત થાય છે. તો આ A બિંદુ છે એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળશે A પ્રાઇમ અને આવી રીતે આપણને પ્રતિબિંબ મળશે. તો બહિર્ગોળ અરીસા માટે તમે કોઈ પણ જગ્યાએ માનો કે આ બાજુ તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકેલી હોય પ્રતિબિંબ હંમેશા તમને P અને F ની
વચ્ચે જ મળશે. પ્રતિબિંબ હંમેશા તમને છતું જ મળશે, પ્રતિબિંબ હંમેશા તમને આભાસી જ મળશે. કેમ કે અહીંયા વાસ્તવની અંદર પ્રકાશના કિરણ છે એ આ બિંદુમાંથી પસાર થતા નથી, પણ પાછળના ભાગની અંદર આપણે લંબાવતા આ બિંદુમાંથી સંપાત થતા હોય એવું લાગે છે. બરાબર? તો આની માટે આપણે કહી દઈએ કે હંમેશા અરીસાની પાછળ F અને P ની વચ્ચે પ્રતિબિંબ મળશે. વાસ્તવિક પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ હશે, છતું પ્રતિબિંબ હશે અને હંમેશા પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા નાનું હશે. ગમે એટલી મોટી વસ્તુ હોય પ્રતિબિંબ આપણને હંમેશા વસ્તુ કરતા નાનું મળશે. તો વાસ્તવિક વસ્તુ જ્યારે આપણે પ્રયોગો અરીસાની સામે મૂકેલી હોય ત્યારે આપણને આવી રીતે પ્રતિબિંબ મળે છે. તો હવે આભાસી વસ્તુ માટે પ્રતિબિંબ કેવી રીતે મેળવવા એ આપણે રે ડાયાગ્રામની મદદથી નહીં જોઈએ, પણ બીજી એક રીતથી જોઈશું. આગળના લેક્ચરની અંદર આપણે આભાસી વસ્તુ માટે આપણને પ્રતિબિંબ કેવા મળશે એ પણ આપણે જોઈશું.